તો અમદાવાદ શહેરમાં ફરી વરસાદની બેટિંગ શરૂ થઈ છે। સવારે 6 થી 7 વાગ્યા સુધીમાં થલતેજમાં સૌથી વધારે વરસાદ વરસ્યો। 1 કલાકમાં થલતેજમાં 1.69 ઇંચ વરસાદ વરસી ગયો છે। તો સાયન્સ સિટીમાં 1.67 ઇંચ વરસાદ વરસ્યો। ચાંદલોડિયા, મેમનગર, બોડકદેવમાં 1 ઇંચ વરસાદ, કાલુપુર, અસારવા, દાણાપીઠમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। થલતેજ ક્રોસ રોડ ટીજીબી હોટલ પાસે પાણી ભરાઈ ગયા હતા। 1 ઇંચ વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં આક્રોશ છે। બાપુનગર, નિકોલ, ઠક્કર, બાપાનગરમાં વરસાદ, નરોડા, ઓઢવ, ઈસનપુર વિસ્તારમાં વરસાદ છે। આનંદનગર, બોપલ, ઘુમા વિસ્તારમાં વરસાદ છે। જિલ્લા શિક્ષણાધિકારીની તમામ શાળાઓને સૂચના છે, વરસાદી પાણી ભરાય તો યોગ્ય નિર્ણય લેવા સૂચના। વિદ્યાર્થીઓને રજા આપવી પડે તો વાલીઓને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। તો સામાન્ય વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદમાં પાણી ભરાઈ ગયા। થલતેજ એસટી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા। 1.5 ઇંચ વરસાદમાં જ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા એએમટીએસ બસ બંધ પડી ગઈ। ડ્રાઈવરે મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની પણ ફરજ પડી। નોકરિયાતોના સંખ્યાબંધ વાહનો પાણીના કારણે ખોટવાયા હતા। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા લોકોમાં ફરી એકવાર રોષ જોવા મળ્યો। 1 કલાકનો સામાન્ય વરસાદ અને વરસાદની અંદર થલતેજ છે, બોડકદેવ છે અને જે વિસ્તારો છે ત્યાંની સ્થિતિ શું થઈ 1 કલાકના વરસાદની અંદર? એએમટીએસ બસ સહિત સંખ્યાબંધ વાહનો છે એ બંધ પડ્યા હતા। એએમટીએસમાંથી જે મુસાફરો છે તેમને નીચે ઉતારવાની ફરજ પડી હતી। 1 કલાકનો વરસાદ અને તેમાં પણ પાણી ભરાઈ ગયા। થલતેજ એસજી હાઈવે નજીક અત્યારે વરસાદી પાણી ભરાયા છે। એક સામાન્ય વરસાદ અને ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં વાહન ચાલકો અત્યારે અટવાઈ ગયા છે। પાણી કારણ કે ભરાઈ ગયા છે તો તેમના વાહનો પણ ખોટવાઈ રહ્યા છે। અહીં એક એએમટીએસની બસ પણ ખોટવાઈ ગઈ છે। શું થયું બસને? બંધ થઈ ગઈ પાણીમાં જ બંધ થઈ ગઈ। હવે આ ચાલુ થતી નથી। ક્યાંથી આવતી હતી બસ? બોપલ બાજુથી પેસેન્જર હતા ને પાણીમાં જ ઉતાર્યા એ લોકોને, અહીંયા જ ઉતાર્યા। બિલકુલ બસમાં પેસેન્જર હતા પરંતુ બસ જે રીતે ખોટવાઈ ગઈ કે એના કારણે પેસેન્જરને અહીંથી ચાલતા જ મોકલવા પડ્યા છે। સાથે જ અત્યારે દ્રશ્યો હાલાત જોઈ રહ્યા છો, ઘણા બધા લોકો કે જેઓ ઓફિસે જઈ રહ્યા છે એ લોકોના વાહનો અત્યારે ખોટવાઈ રહ્યા છે કારણ કે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહનો અહીંથી પસાર થઈ રહ્યા નથી જેના કારણે લોકો ઓફિસે અથવા તો સ્થળ ઉપર પહોંચે કેમનું એ પ્રશ્ન છે અને લોકોના વ્હીકલ અત્યારે બગડી ગયા છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કેટલી મુશ્કેલી થઈ રહી છે? કેટલી મુશ્કેલી થઈ? બહુ મુશ્કેલી થઈ રહી છે। કેટલું ચલાવવું પડ્યું? બહુ ચલાવવું પડ્યું। બિલકુલ અત્યારે આપ જોઈ રહ્યા છો પાછળથી બધા લોકો આવી રહ્યા છે। વ્હીકલ તેમને ખેંચીને લઈ જવી પડી રહ્યા છે કારણ કે વ્હીકલ પાણીના કારણે બંધ થઈ જઈ રહ્યા છે અને લોકોને ઓફિસે ટાઈમે પહોંચવું છે એક તરફ અને બીજી તરફ લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક લોકો છે જેઓ મદદ પણ કરી રહ્યા છે પરંતુ એ મદદ સામે અત્યારે જે રીતે પાણીના કારણે સ્થિતિ વિકટ બની છે લોકો સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા પાણીમાં આવ્યા કેટલી મુશ્કેલી થઈ? ઘણી બધી। ક્યાંથી આવ્યા છો? મેમનગરથી। વ્હીકલ બંધ થઈ ગયું છે કે પછી હવે ચાલુ થઈ રહ્યું છે? ચાલુ થઈ ગયા। બિલકુલ અત્યારે મારી પાછળ પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક બાદ એક જેટલા પણ વ્હીકલ આવી રહ્યા છે એ વ્હીકલ લોકોને ખેંચીને જ લાવવા પડી રહ્યા છે, ચાલુ થઈ રહ્યા નથી। વ્હીકલમાં પાણી ભરાઈ રહ્યા છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું અચ્છા સામાન્ય વરસાદ પાણી ભરાઈ ગયું છે, વ્હીકલને કેટલું નુકસાન થયું? વ્હીકલ આ ભાઈનું છે, હું તો ઉપરથી સાયલેન્સરમાંથી પાણી કાઢીએ એના પછી આ ચાલુ થશે એટલે આપણે હેલ્પ કરીએ કોઈકની તો ચાલુ થાય કારણ કે પાણી એટલું બધું ભરાઈ જાય છે ને તકલીફો બધાને પડે જ છે। બધા દોરીને જ આવે છે, જુઓ પેલી સાઈડથી। બિલકુલ અહીંયા સંખ્યાબંધ આપ વાહનો જોઈ રહ્યા છો કે જ્યાં લોકો ઓફિસે જવા માટે નીકળ્યા પરંતુ તેમના વાહનો ખોટવાઈ ગયા છે। વાહનોમાં જે પાણી ભરાઈ ગયા છે એના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકો સાથે વાતચીત કરીશું। ઓફિસે જઈ રહ્યા છો, કેટલી મુશ્કેલ પડી? गाड़ी बंद हो गई है, अब कैसे जाएं? गाड़ी स्टार्ट होएगी तभी जा सकेंगे ऑफिस। બિલકુલ હાલ ઘણા બધા લોકો છે કે જેમના વાહનો ખોટવાઈ ગયા છે। દર વખતે આ રોડની આ જ પરિસ્થિતિ હોય છે કે જ્યાં સર્વિસ રોડ હોય કે પછી મુખ્ય રોડ હોય પાણી ભરાઈ જતા હોય છે ને એના કારણે ઘણા બધા વાહનો ખોટવાઈ રહ્યા છે। આપ જુઓ કે સંખ્યાબંધ લોકો, કેટલાક લોકો બ્રિજની નીચેથી પણ જે લોકો આવી રહ્યા છે એમને ખાસ તો મુશ્કેલી પડી રહી છે કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી આખરે વાહન કાઢવું કઈ રીતે એ પ્રશ્ન છે। જો કે પ્રશાસન દર વખતે લોકોને આ જગ્યાએ હાલાકી પડે છે તો અહીંથી પાણીના નિકાલ તાત્કાલિક થાય તે પ્રકારની કામગીરી કેમ નથી કરતું?
કેમેરામેન અમિત મકવાણા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.